સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે, જેના કારણે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને લોકોના ખાનપાન પણ બદલાયા છે. તેની સાથે સાથે અનેક બીમારીઓએ પણ ભરડો લીધો છે. ત્યારે ઋતુચક્ર બદલાતા અનેક પક્ષીઓ જે હંમેશા કલરવ કરતા દેખાતા હતા તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે નાબૂદ થઈ ગઈ છે. આ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં આર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે 20 માર્ચના રોજ 3000 જેટલા ચકલીના માળા અને 2000 જેટલા માટીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ સાથે સાથે કમળાબેન નારણભાઈ ઠક્કરના સ્મરણાર્થે પાણીની પરબ અને સ્વ રજનીભાઈ ત્રિકમદાસ પટેલ, સ્વ કાંતિભાઈ હરગોવનદાસ રાવલ અને હર્ષ પ્લાઝા વેપારી મિત્ર મંડળના સહયોગથી પક્ષીઓના ચણ માટે ચબૂતરો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, નારણભાઈ ઠક્કર, નિલેશભાઈ રાજગોર, જીતુભાઈ પટેલ, પિયુષભાઈ આચાર્ય, વિનુભાઈ જોશી, શૈલેષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા અને ચકલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય જલારામ. આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે જીવવું બરાબર નથી, પરહિતને પણ કંઈક કરવો જોઈએ. ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધનમાંથી જેનો આપણે ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને. અહીંયા આગળ આજે આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે, એમણે અહીંયા આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મપત્ની એ અવસાન પામે છે તો એમના નિમિત્તે આ પરબ થાય તો સારું. અને આ પરબ આજે કમળાબેન નારાયણભાઈના સ્મરણાર્થે કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે. એ માટે નિલેશભાઈનો આભાર માનું છું. પાટણથી વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.